ચલો તો આપણે કોડ સમજીએ. તમે આ ડિઝાઇનને કોડ કરવા માટે કોડ મેનુ પર ક્લિક કરો. ત્યાર પછી તમે જોશો કે અહીંયા 3 ટ્રિગર પિન, ઇકો પિન અને બઝર પિન એમ 3 પિન અહીં ડિફાઇન કરેલી છે. આપને ખ્યાલ જ છે કે સેટઅપ એ એક જ વખત રન થશે. તેમાં આપણે ટ્રિગર પિનને આઉટપુટ પિન તરીકે, ઇકો પિનને ઇનપુટ પિન તરીકે, બઝર પિનને પણ આઉટપુટ પિન તરીકે સેટ કરીશું. ત્યાર પછી આપણે ટ્રિગર પિનને લો રાખીશું, 2 માઇક્રોસેકન્ડનો ડિલે આપીશું. ટ્રિગર પિનને વળી પાછું હાઈ કરીશું, 10 માઇક્રોસેકન્ડનો હોલ્ડ આપીશું અને ટ્રિગર પિનને વળી પાછી લો કરી દઈશું. ટ્રિગર પિનનો મતલબ શું થશે કે આપણે જ્યારે ટ્રિગર કરીએ છીએ ત્યારે આપણને અલ્ટ્રાસોનિક સેન્સરમાંથી ડેટા મળશે. જે ડેટા આપણને ઇકો પિન દ્વારા મળશે. ઇકો પિનના જે ડ્યુરેશનને ડિસ્ટન્સમાં કન્વર્ઝન કરવા માટેનું આ એક ઇક્વેશન છે. ત્યાર પછી જો ડિસ્ટન્સ 10 કરતાં ઓછું અને 10 કરતાં વધારે અને 50 કરતાં ઓછું હશે તો આપણે બઝર પિનને હાઈ કરશું એટલે તમારું બઝર પ્લે થશે. તો ચલો આપણે આ કોડને કોપી કરશું અને તમારા ટિંકરકેડમાં પેસ્ટ કરજો. ત્યાર પછી ચલો આપણે આ સિમ્યુલેશનને રન થતું જોઈએ. તો અહીં આને ચેક કરવા માટે તમારે અલ્ટ્રાસોનિક સેન્સર પર ક્લિક કરવું પડશે. જેવું તમે અલ્ટ્રાસોનિક સેન્સર પર ક્લિક કરી અને અહીં બોલને નજીક લાવો છો ત્યારે અહીંયા બઝર પ્લે થાય છે. આને આપણે દૂર લઈ જઈશું તો બઝર બંધ થઈ જશે. ચલો ફરી પાછું કરીએ. નજીક લાવ્યા, બઝર થયું. આના પરથી આનો મુખ્ય ઉદ્દેશ સમજીએ. અલ્ટ્રાસોનિક સેન્સરની નજીક કોઈ પણ ઓબ્જેક્ટ આવે છે ત્યારે બઝર પ્લે થાય છે અને અલ્ટ્રાસોનિક સેન્સરથી કોઈ પણ ઓબ્જેક્ટ દૂર જાય છે ત્યારે બઝર બંધ થઈ જાય છે.